ચાલો આજે આપણે બનાવીએ એકદમ ક્રિસ્પી મેથી અને બેસનની ટિક્કી। તો વિડીયોને અંત સુધી જોજો। વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। સ્વાગત છે તમારું રસોડાની રંગતમાં। આપણે તો મેથી બેસનની ટિક્કી બનાવવા માટે આપણે બેસન અને થોડો બાજરાનો લોટ ચાળીને લઈ લીધો છે। એના ઉપરાંત આપણે કટ કરેલી કોથમીર અને કટ કરીને મેથી લઈ લીધા છે। ત્યારબાદ આપણે સૂકા મસાલામાં એડ કરી દઈએ ફ્રેન્ડ્સ। તો સૂકા મસાલામાં આપણે એડ કરવાના છે હળદર, ચટણી, નમક ઉપરાંત થોડા ચાટ મસાલા અને આ આપણે ચણાનો બેસન અને બાજરો બે થોડી ક્વોન્ટિટીમાં લીધું છે। મેથી અને કોથમીર લઈ લીધી છે। હવે આપણે લાલ કશ્મીરી મરચું, ત્યારબાદ હળદર એડ કરી દઈશું। ત્યારબાદ આપણે નમકને એમાં એડ કરી દઈએ ફ્રેન્ડ્સ। અને આ એવી મસ્ત ટિક્કી બનશે કે જેને તમે ચા સાથે કે ચટણી સોસ સાથે ગમે ત્યારે ખાઈ શકો છો। આપણે આમાં હિંગ અને ચાટ મસાલો એડ કર્યો છે, એ ઓપ્શનલ છે, તમે એડ કરવો હોય તો કરી શકો, ના એડ કરો તો પણ ચાલે। અને હવે આપણે એમાં થોડું લીંબુ પણ એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ। અને થોડો એવો ગરમ મસાલો પણ એડ કર્યો છે। ને ત્યારબાદ હવે આપણે એમાં એકદમ ટેસ્ટ આવે એટલા માટે થોડો એવો ગરમ મસાલા ઉપરાંત ઘરનો બનાવેલો બધા મસાલાથી એડ કરી જીરું ને શેકેલું અને એ મસાલો પણ થોડું આમાં નાખી અને હવે આપણે આમાં થોડું તેલનું મોણ નાખી અને પાણી નાખી અને હવે આપણે સોફ્ટ એવો લોટ બાંધી લઈએ ફ્રેન્ડ્સ। તો આપણે સરખો લોટ બંધાઈ જાય પછી 5-1 મિનિટ સુધી આપણે લોટને એમને રેસ્ટ કરવા દઈશું। તો 5 મિનિટ પછી આપણે આવી રીતે મસળી લોટ તૈયાર કરી અને મૂકી દીધો હતો। હવે મસળી અને એમાંથી આપણે ટિક્કીનો ઘાટ આપી દેવાનો છે। તો મેં સ્ક્વેર શેપમાં કરી છે, તો એમાં તમે રાઉન્ડ શેપ આપી શકો છો, ગમે તે શેપમાં તમે બનાવી શકો છો। તો આવી રીતે મેં બધી ટિક્કી બનાવી લીધી છે ફ્રેન્ડ્સ। હવે આને આપણે ગરમ તેલમાં તળી લેવાની છે, જે એકદમ ટેસ્ટી બનશે। અને ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે મેથી થોડી ઓછી રાખવાની કે ખૂબ જ આને આપણે આકરું તળીએ ત્યારે જો બાળકોને ખાવું હોય તો મેથી એને કડવી લાગે તો ઓછું ટેસ્ટ આવે, એના બદલે થોડા ધાણા પણ વધુ એડ કર્યા છે મેં। તો આપણી ટિક્કી તળાઈ અને રેડી થઈ ગઈ છે। આવી ગરમમાં ગરમ ટિક્કીને તમે ચા સાથે કે સોસ સાથે ગમે તે સાથે ખાઈ શકો છો। એવી ટેસ્ટી આપણે બધી ટિક્કીને આવી રીતે તળી લઈએ ફ્રેન્ડ્સ। માત્ર 5 થી 10 મિનિટમાં બની જતી આ ટિક્કી બાળકોને પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ આપણી ટિક્કી બની અને રેડી થઈ ગઈ છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।